લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું છે. મેડિકલ ઓફિસરે સિવિલમાં રિફર કરવાની ના પાડતા આરોપીએ ઓફિસરને મારવા લાગ્યો હતો. ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી છેલ્લા એકાદ મહિનાથી લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. શનિવારે સવારે તે લાજપોર જેલમાં પોતાની ડ્યુટી પર હાજર હતા. તે સમયે જેલમાં કેદ આરોપી તેમની પાસે આવ્યો અને કહ્યું કે મને ખાંસી થાય છે, જેથી મને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દાખલ કરી આપો. પરંતુ મેડિકલ ઓફિસરે કહ્યું કે હાલ તારી તપાસ કરવામાં આવી રહી છે અને દવા આપું છું. જો તને સારું નહીં થાય તો એકાદ દિવસ બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે. મેડિકલ ઓફિસરે આરોપીને હોસ્પિટલ જવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને મેડિકલ ઓફિસરના ડાબા કાન, ગાલ અને ગળાના ભાગમાં મારવાનું શરૂ કરી દીધું હતું, જેથી જેલમાં ફરજ પરના પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને આરોપીને પકડીને દૂર લઈ ગયા હતા. તેમજ ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલના એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મેડિકલ ઓફિસરે એમએલસી કેસ કરાવ્યો હતો. ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે, તેમજ તેમનું નામ દીપ છે. હું આરોપી વિશે વધારે કંઈ જાણતો નથી, પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ. હાલમાં મારા ડાબા કાનમાં વધારે કંઈ ઈજા થઈ છે, જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું.